જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા, બધા વાઘ જેવા મિત્રોને વાઘ બારસની શુભેચ્છાઓ। હવે શરૂ કરીએ આપણે। જો આ બે દિવસ પહેલાં આ નાનું વાછરડ જન્મ થયો, પણ એની માં કોઈ કારણોસર દૂધ નથી આપી શકતી, એટલે હવે હાલમાં શાંતિથી અહીંયા દૂધ પીને મજા કરે। આ ગૌ માતાને જુઓ, એક પગ, આને પણ સેમ એ જ પ્રોબ્લેમ। આનંદી સિંહે અહીંયા હુમલો કર્યો હતો, અત્યારે જુઓ તમને દેખાય આખું કોઈ તૂટી ગઈ હતી, પણ અત્યારે હવે એકદમ ઓકે છે। અહીંયા બધા નાના નાના વાછડું જે છે એ મા વગરના છે, બધાને કંઈક ને કંઈક તકલીફ છે। અને આ સાઈડમાં બધે અલગ અલગ આ ગૌ માતાને આપણે આજે જ રેસ્ક્યુ કર્યા। પેલી બાજુની એક આંખ છે ને, એનાથી દેખાતું નથી। આ અત્યારે બહુ જ ક્રિટિકલ કન્ડિશનમાં છે, લંપી વાયરસ હતો। આ ગૌ માતાને પણ 2 દિવસ પહેલાં રેસ્ક્યુ કરેલા જ છે। સામે પણ નાનું વાછરડું એક, એ પણ આ હાલમાં ખાવા પીવાનું ચાલુ થઈ ગયું છે, થોડાક દિવસમાં ઓકે થઈ જાય। આનું શિંગડું આપણે જે કાપ્યું હતું એ બધું ઓકે થઈ ગયું અત્યારે। આ ગૌ માતાની આંખ તો મેં તમને દેખાડી, અને તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો કરી દો।